મિત્રો નમસ્કાર રામરામ મિત્રો આજે આપણે રા ગામમાં આવ્યા દીપકભાઈ ચૌધરી કાંકરેજ ગાયમાં બહુ ઉમદા કાર્ય કરી રહ્યા છે. એ કહી રહ્યા છે કે જે એચએફ અને જર્સી ગાયો હોય ને એના કરતાં મારી જે કાંકરેજ વળદની જે ગાયો છે એની અંદર વધારે દૂધ છે. તો વાસ્તવમાં સત્ય છે કે ખોટું છે એ આપણે લાઈવ જોવાનું છે. હિન્દીમાં કહેવાય છે કે ઘી કભી સીધી ઉંગળી से ના નીકળે તો ટેઢી ઉંગળી કરવી પડતી है. તો એવી જ રીતે આપણે થોડોક અહીંયા ક્રોસથી પૂછીશું. ક્રોસ એટલે કે થોડુંક વિરુદ્ધમાં પૂછીશું આપણે. તો વિડીયોમાં તમને બહુ મજા આવશે. વિડીયોને તમે આન સુધી જોજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આન સુધી જોજો, બહુ મજા આવશે. ચલો તો અહીંયાથી આ વિડીયોની શરૂઆત કરીએ. આ કોઈ ગાય એવી નથી કે 10 લીટર દૂધ આપતી હોય. એની જગ્યાએ તમે આ ભેંસો બધો, એચએફ ગાયો બધો, એની અંદર 20-20 લીટર 25-25 લીટર દૂધ મળી જાય. તો એચએફ ગાયો આ જે તમારી જે ભારતીય દેશી ગાયો છે ને એમાં નુકસાન બોળું. તો તમે કેવી રીતે આપો બધી? આ એક પણ 25 લીટર અંદર નથી, બધી 25 ઉપરની જ છે ગાયો. બધી એક આ લાઈનમાં ઉભી છે ને બધી પહેલા વેતરમાં 20-20 લીટર વાળી બધા ઓન રેકોર્ડ છે. બધી રેકોર્ડેડ પૂરું બધી પેઢી. કોકરેજ ગાયમાં 25 લીટર દૂધ 26 લીટર છે. પેલી ગાયનું 26 લીટર. કઈ 26 લીટર? સાહેબ એચએફ ગાયો તમે કહો તો ચાલે, બાકી હવે તમે દેશી ગાયોમાં 26 લીટર કહો મને કેવી રીતે માનવું? આનું 26 લીટર છે. આનું 26 લીટર દૂધ છે દિવસનું. 26 લીટર 13 લીટર ટાઈમનું. હાલનું દિવસનું 14 લીટર છે. 6 મહિનાની વેલ અને 3.5 મહિનાની ગાભણ. અને હાલની તારીખમાં પણ કેટલું દૂધ કીધું તમે? દિવસનું 14 લીટર. દિવસનું 14 લીટર એટલે ટાઈમનું 7 લીટર દૂધ આપે છે. 7.5 લીટર છે. શું વાત છે સાહેબ? આ રિયલી છે? સત્ય કહો છો? રિયલી. આ તમે જે બુક બતાવો છે ને લઈને બેઠા તમે, આ બધું એની દૂધ માપણી છે. હા, આ એનું ત્રીજા વેતનની દૂધ છે આ ગાયનું. પછી આ એનું ચોથા વેતનનું છે. હવે સમજી લો કે અત્યારે જે લાઈવ ચાલુ છે ને એ કયું છે? લાઈવ છે આ લાઈવ છે. આ લાઈવ હાલની તારીખમાં જે અત્યારે જે દૂધ આપ્યું આ 6 મહિના દૂધ આપ્યું ને? 6 મહિના 20/4 દૂધ માપણી કરેલ છે. 14,890. તો હાલમાં કેટલું આમ કે આખા વેતનનું દૂધ કેટલું થયું? આનું 6 મહિનાનું 3480 લીટર થઈ ગયું. 6 મહિનાનું 3480 લીટર. અને આગલા વેતરમાં એનું 5294 લીટર છે. 5294 લીટર 305 દિવસનું અને વેતનનું 5458 લીટર. આ 305 દિવસનું 5294 લીટર આગલા વેતનનું અને આખા વેતનનું 5458 છે એટલે 5500 લેક્ટેશન રેકોર્ડ થાય. શું વાત છે? જો ભાઈઓ આ આખા વેતનનો લેક્ટેશન 5500 માની લો તમે. આપણે કેલ્ક્યુલેટર મારા કે રોજનું એ કેટલું દૂધ આપે આપણે એ જોવાનું છે. તો આપણે જઈએ કેલ્ક્યુલેટરમાં અને સમજી લો કે 5500 ભાગ્યા 305, 5500 અને 305 દિવસ આપણે કરે ને તો રોજનું 18 લીટર દૂધ આપે આ ગાય. જયારે ગાય વિયાય ત્યારે પણ 18 લીટર ને જયારે આપણે મૂકવાની હોય ત્યારે પણ એનો 18 લીટર રેકોર્ડ થાય. જાતે ઢલી કરવી પડે છે અને મૂકવી પડે. વિયાવાને 2 મહિના બાકી હોય ને 3 મહિના ત્યારથી એક ટાઈમ કરી અને 2 મહિના એને રેસ્ટ આપીએ. તાજો વિયાર હોય ને જયારે આપણે કહેતા ને કે પીકમાં કેટલું દૂધ આપે? પીકમાં 26 લીટર. શું વાત છે? આ તો ગજબ કેવા ભાઈ. અને આને જયારે છોડીને એ તમે દૂધ જોયું જે 5500 રેકોર્ડ હતો ત્યારે તમે લાસ્ટ મૂકી ત્યારે કેટલું હતું? ટાઈમનું એક ટાઈમ કરીને ત્યારે 5 લીટર 296 હતું. એટલે આખા દિવસનું થયું ને? હા, દિવસનું. અને એનો જે આગળનો 10મો મહિનો 305 દિવસ ટાઈમનું 5 લીટર છે. શું વાત છે? 10 લીટર દિવસનું. જો ભાઈ આ જયારે મૂકવાની હતી ત્યારે દિવસનું 10 લીટર દૂધ એટલે સમજી લો કે તમે પીકમાં 26 લીટર ને જયારે મૂકતી વખતે 10 લીટર ત્યારે આ રેકોર્ડ બને સાહેબ. આ એચએફ ગાયોને પણ ટક્કર આપે સાહેબ. આ પણ બહુ સારી એવી દેખાય છે. આનું દૂધ કેટલું છે પીકમાં? આનું પીકમાં બનાસ ડેરીમાં રેકોર્ડ કર્યા છે 21760 આ વર્ષે. 21760 દિવસનું દૂધ? દિવસનું. શું વાત છે સાહેબ? તો આખો રેકોર્ડ કેટલો થયો આનો? રેકોર્ડ ગઈ સાલ 4400 લીટર થયો. ગઈ સાલ 4400? શું વાત છે સાહેબ? જો આનો કેરેક્ટર મોટો જોવો સાહેબ. આનો બુલ બનાસ ડેરીમાં લઈ ગયા છે. આનો બુલ બનાસ ડેરીમાં ગયો છે. આનો પણ બનાસ ડેરીમાં ગયો છે. આનો પણ બનાસ ડેરીમાં. અને આનો એક પ્રાઇવેટ સત્યમ સ્ટોમ બાયોટેકમાં પણ ગયો છે. ત્યાં આના ટોટલ 2 બુલ ગયા. આના 2 બુલ ગયા. હાલ ત્રીજો બુલ પણ છે. ત્રીજો બુલ આર્યો કોનો બાપુનો હે? આનો બનાસ ડેરી કે 55. આ પણ બનાસ ડેરીમાં જશે ને? ના, પ્રાઇવેટ આપવાનું. આ પ્રાઇવેટ આપવાનું એમ ને? ખૂબ સરસ. તો જો સાહેબ આરી 26 લીટર આર્યું કેટલું કીધું તમે? 21. આનું ગયા વેતરમાં પીક 20,800 હતું ત્યારે 4446 લીટર થયું. આ વેતરમાં આનું પીક 21,860 થયું છે અને 2637 લીટર 5 મહિના છે. હાલ 3.5 મહિનાની ગાભણ છે. અત્યારે 5.5 વિયાણા 5 મહિના છે, પછી 5.5 અને 3.5 મહિનાની ગાભણ છે. 3.5 મહિનાની ગાભણ ને હાલમાં 16 તારીખે 4 પૂરા થાય એટલે ગણો ને 4 મહિનાની ગાભણ છે.
તો 5 મહિને હાલ પણ- વીણે 5 મહિના તો હાલમાં 2500 ઉપર રેકોર્ડ થઈ ગયો આનો દૂધ થઈ ગયું કેટલું થશે? આનો 4500 46 આજુબાજુ 4500 તો 4700 રેકોર્ડ બનશે ભાઈ. આ બીજું કયું છે આપડા ભાઈ ઊંચે દૂધ વાળી? એક આ છે એક હારી છે. અને પેલા વેતરમાં કેટલું દૂધ આપ્યું હતું? અને પેલા વેતરનું 7000 લીટર આખા વેતરનું 7000? પેલા વેતરમાં આખા વેતરનું 7000 લીટર શું વાત છે સાહેબ? જો આ પેલા રેકોર્ડ છે પૂરેપૂરું પેલા જ વેતરમાં આખા વેતરનો રેકોર્ડ હતો 7000 લેક્ટેશન રેકોર્ડ. વેતર કેવડો મોટો હતો? 16 મહિના 16 મહિનાનો. 305 દિવસનું કેટલું થાય એનું? 305 દિવસનું 5345 લીટર ક્યાં છે રેકોર્ડ આનો? આ રેકોર્ડ છે પૂરો. અને જયારે ડ્રાય કરીને ત્યારે પણ 8 લીટર દૂધ હતું. 9 લીટર ગણો 8790. 8790. એ પણ વિયાણ થી 16મા મહિને. આ જો વેતર પેલું આ પેલું વેતર. ઓકે. એનું પીક દૂધ હતું 20600 ઊંચે ઊંચું દૂધ. પછી આ 16મા મહિને 8 લીટર દૂધ કહેવાય. ડ્રાય કરી અને છે પેલી બાજુ દૂર દેખાય ને હા ત્યાં બોધી અને એક ટાઈમ ચારો નોખી અને ડ્રાય કરી દૂધ જ નથી કાપતી. હાલ હવે 4-5 દિવસમાં બીજું વેતર વી જાય. બીજું વેતર વીએ છે. આનો 10મા મહિને કયું હતું? 14 લીટર. 14 લીટર. જો સાહેબ આ 10મા મહિને 14 લીટર દૂધ. હવે ઓનું 305 દિવસનું ક્યાં છે? આ 305 દિવસ. આ 305 દિવસનું 5345 વેતરનું વેતરનું આ છે આનું 7000 લીટર થાય. વેતનનું 7000 લીટર દૂધ ભાઈ. આપણી જે દાંતીવાડા લાઇવસ્ટોક રિસર્ચ સ્ટેશન છે એમાં પણ એક ગાયે 16 મહિના દૂધ આપીને 7200 એવો કઈક રેકોર્ડ કર્યો. 7214. 7200. અને આપણી ગાયે જે 16 મહિનામાં કેટલો કર્યો રેકોર્ડ? 7000. 7000. તો આ દૂધમાં તો કઈ ઓછી ના કહેવાય. 6.5 ફેટ છે બસ. 6.5 ફેટ. 6.5 ફેટ. જો સાહેબ આ એચએફ અને જર્સી ગાયો આવે ને એને પણ ટક્કર આપે. આખા વેતરમાં આરી ગાય 7000 લેક્ટેશન દૂધ આપે સાહેબ. અને એ પણ પ્રોપર આના રેકોર્ડ છે ભાઈ. આનું તમે બીજા વેતરનું બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો. આ બીજા વેતરમાં છે ને સાઈડમાં પણ તમે જુઓ ગાય પેલું બચ્ચું લાગે છે આની બાજુમાં. સાચી વાત છે. બીજા વેતરમાં બહુ પરિપક્વ છે એમ બધી રીતે પરફેક્ટ છે. એની જે પેડિગ્રી છે એ તમે જોઈ શકો છો. આ એની પેડિગ્રી છે. એનો બાપ બનાસ ડેરી કે 39 કે 39 ની ડાયરેક્ટ બેડી છે ને હજી? આ ડાયરેક્ટ કહેવાય. અને કે 39 ના ફાધર કે 20 પ્રૂવન બુલ છે. કે 20. અને આની માં ટપુ છે. હા હા. જે આ 13 દિવસનું 24 લીટર છે ને એ આની માં છે. એની પેડિગ્રી પણ આ ટપુની પેડિગ્રી છે. ટપુ પણ કે 12 ની બધે છે. બધા પ્રૂવન બુલ છે. બધે છે તો ઊંચા બોલ. દીપકભાઈ કોઈ બી ગાયમાં 10 લીટર દૂધ હોય દિવસનું અને એ ગાયને આપણે 25 લીટર દૂધ વાળી બનાવી હોય તો સારો બુલ વાપરવાથી એક પેઢીમાં શક્ય ખરું? તમારું શું કહેવું? પ્રૂવન બુલ વાપરો તો શક્ય છે. સર્ટિફાઈડ જેના બચ્ચા દૂધમાં આવી ગયા છે અને જે સારા દૂધ ઉપર ચાલી રહ્યા છે એવા બુલ વાપરો તો 100%. જે આ 26 લીટર છે ને એની માનું દિવસનું 8 લીટર જ દૂધ છે. આ 26 લીટર. હા. એની માં જે લાસ્ટમાં ઊભી છે લાસ્ટમાં જે તમારી જે બ્રીડિંગ તમે શરૂઆત કરી હતી એનું ટાઈમ નું 4 લીટર અને આને ટાઈમ નું 13 લીટર દૂધ આપ્યું. એટલે એની અંદર 6ઠા વેતરમાં અમુક કે છે કે દેશી ગાય છે એ પેલા બીજા વેતરમાં આવે છે પણ આ જેમ જેમ મોટી થાય છે ને એમ દૂધ વધે છે. દૂધ વધે. ગઈ સાલ 11.5 હતું. આ સાલ 13 લીટર પહોંચ્યું. હવે એચએફ હવે તમે થોડા ઘણા એચએફ પણ રાખો છો અને આપણી જે ભારતીય દેશી ગાયો પણ રાખો છો. થોડુંક અમારે એ જાણવું છે. તમે જે સહી દિલ ઉપર હાથ મૂકીને સત્ય કહેજો. તમને મજા છે એમાં આવે? દેશીમાં શું એમને તમને ખાસ વિશેષતા? એમ દેશીમાં શું મજા આવે? એની કોઈ બીમારીની ઝંઝટ જ નથી. પ્લસ એની એટલી ચોખ્ખાઈમાં રહે છે ગાય. પ્લસ દોવામાં એકદમ શાંત. પછી આપણા માટે વફાદાર છે. બહારના કોઈ આવે તો એના માટે એટેકિંગ થઈ જાય. સાચી વાત. ગમે તે આવીને આ ઘરના કોઈ હાજર ન હોય ને ઘરના સિવાય બીજાને દૂધ દોવા આપતી નથી. એ સાચી વાત. અને બીજું કે પ્લસ આ એક ધાર્મિક વૃત્તિ આપણે આ ગાયો સાથે રહે ને તો આપણું થોડુંક માનસિક તણાવ પણ ઓછો રહે. તણાવ ઓછો રહે. આરી 21 લીટર પેલા વેતનમાં આ વર્ષે 27-28 ની આશા છે. પછી પીક 27-28 બીજા વેતરમાં. બીજા વેતરમાં પૈકી છે કે પીકમાં 27-28 લીટર ની આશા ખરી. ગઈ સાલ આ બાવલામાં વિજય ગઈ હતી. આપણે જયારે પેલા વેતરમાં રેકોર્ડ કર્યો હતો લાઈવ બનાસ આપણે વિડીયો બનાવ્યો હતો લાઈવ મિલ્કિંગ કર્યું હતું ને કેટલું કાઢ્યું એ ટાઈમે દૂધ? 10-300 હતું. 10-300. પછી આને કેટલું કાઢ્યું હતું? આનું 11 હતું. આને આપણે વિડીયોમાં લાઈવ આપણે મિલ્કિંગ કર્યું હતું. લાઈવ એટલે કોઈ ભરતભાઈએ પેલી એમને લાઈવ કર્યું તો 6 મહિનાની વિયાલી ત્યારે પણ એને 9 લીટર દૂધ આપ્યું. સમજી ગયા. આને કર્યું હતું 11.
પછી આ આપણે કર્યું તો લાઈવ આનું ના આ પછી લાવી હતી. આ પછી લાવી સાલ પરચેજ કરેલી. હા, આનું લાઈવ તો કર્યું હતું હા પણ 4 મહિના બાખડ નું કર્યું. 4 મિનિટ બાખણનું હતું. આ પણ દૂધમાં બહુ સારી એવી છે અને કેરેક્ટર વાઇઝ બધી રીતે પરફેક્ટ છે. આના પોચ ફેટ છે. આના પોચ ફેટ હા. આકાશમાંથી આવેલી છે મિત્રો. હવે આ છે આપણે 1538. ના આ લાલાભાઈ જોડે લીધેલી. લાલાભાઈ લાલા એનો બાપ કયો છે? એનો દોતીવાડાનો જે મેન બુલ છે ને મોટો લાઈન તો દોતીવાળાની. દોતીવાડા. જો સાહેબ આ બહુ મસ્ત રૂપાળી છે ગાય. એનું સ્ટ્રક્ચર બક્ચર અને એટલી હજી પરિપક્વ નથી. એનું શરીર આવે ને જે શરીરની બનાવટ તમે એમ માનશો કે આવ્યું હજી બચ્યું છે. આ બંને પેલા વેતર વીએ ગઈ. આ પહેલો વિયાણી. કેટલો સમય થયો વિયાણનો? એનો 2.5 મહિના થયો. 2.5 મહિના. પીકમાં કેટલું આપ્યું દૂધ એને? પીક એને આપ્યું 13 લીટર. પીકમાં 13 લીટર એટલે 6.5 લીટર. 6.5 લીટર. જો હવે કાંકરેજ ગાય એવી છે સાહેબ કે પેલા વેતરમાં કદાચ ઓછું દૂધ આપે, બીજા વેતરમાં ઓછું આપે, પણ કદાચ ત્રીજું અને ચોથું વેતર આવે ને એમાં 5,000 ને 6,000 રેકોર્ડ બને. એવા આપણે દોતીવાડા સાહેબ નું કેવું છે કે ઘણી બધી એવી ગાયો છે. 8મા વેતરે પીક એનું અમુક ગાયોનું બનેલું છે. હા એટલે મોટા ભાગની જે વધારે પીક વાળી છે એ 8મા વેતરમાં જ થયેલું છે. હા હા ખૂબ સરસ. આ દોતીવાડા 1538. આ બહુ રૂપાળી છે, બહુ ભલી. રૂપ એનું પછી એની સ્વામી ભક્તિ એટલી છે. હા હા હાલ હું જઈશ તો નહીં ને તમે જાશો તો એ નજીક નહીં આવવા દે. પછી દુઆમાં એકદમ ગરીબ. દોવામાં કરી એકદમ ગરીબ. રૂપ પણ સારું હો. ટોટલ ઉંમર કેટલી થઈ છે આની? એની 3.5 વર્ષ. હવે જો સાહેબ આપણે બ્રીડિંગ કરો ને, બ્રીડિંગ એટલે સારો આખલો વાપરો ને, સારા આખલાના સંવર્ધન થકી જે બચ્ચા મળે ને એમાં દૂધ વધુ જ આવે. કદાચ તમને આની 13 લીટર દૂધ ઓછું લાગતું હોય પણ એ આખા વેતરમાં તમે જયારે લાસ્ટ 10મે મહિને બેસશો ને તારે પણ કદાચ 3-4 લીટર ટાઈમ નું દૂધ હોઈ શકે. આનું પહેલા વેતરમાં પીક 11 લીટર જ હતું, વાર્ષિક 3,000 લીટર. શું વાત છે? છેલ્લે 4 લીટર દૂધ. જયારે ડ્રાય કરી તો પણ 4 લીટર લગાતાર દૂધ. શું વાત છે? મહત્વની વાત એ છે અમુક પછી 3 ને 4 મહિના દોઈને પછી પૂરું થઈ જાય. રેકોર્ડ ના બને. રેકોર્ડ ના બને. જે લોંગ ટાઈમ એક વખત 1-2 લીટર ઓછું હશે દૂધ તો ચાલશે, પણ જે લોંગ ટાઈમ દૂધ આપે છે એ જ પરિવાર. પીકનું આનું દૂધ હતું પેલા વેતરમાં. આ વર્ષે બીજું વેતર વિયાણી. પેલા વેતરમાં પીકમાં કેટલું હતું? 12 લીટર ને 11 લીટર એટલે 5.5 લીટર. જયારે તમે 10મે વિયાણ ને 10મે મહિને તમારે મૂકવાનું થયું ને તારે એનો રેકોર્ડ, ઓહો રેકોર્ડ બતાવ્યો. જો હવે આ તો બધું તમને એમ કે લાગશે બધું 3 લીટર ટાઈમ નું. હવે જો 11મો મહિને મૂકી ને 10મા મહિને 4.5 લીટર. હવે જો આનું નામ છે ટીનું અને પીકમાં દૂધ આ સાંજનું છે. આખા દિવસનું ક્યાં છે? 11 લીટર. 12 લીટર આપેલું કોણ અંદર? 12 આપેલું. હવે જયારે આ 10મો મહિનો છે, 10મા મહિનાની મુક્તિ વખતે દિવસનું 4.5 8 લીટર 8-9 લીટર દૂધ કહેવાય. એટલે દૂધ ઓછું આપે છે તમારે એવું ના માનવું. કોઈ ગાય 25 લીટર દૂધ આપે અને ગાભણ થયા પછી તરત પાટું મારવા પડે, દૂધ ડાયરેક્ટ તોડી નાખે, એ કોઈ દિવસ રેકોર્ડ ના પડે. હા, ગાય દૂધ વધારે આપે એ આપણે નથી માનવું. ગાય કેટલા સમય સુધી એનું એ દૂધ ટકાઈને રાખે છે એ આપણે જાણવાનું છે. તો આ જે લાસ્ટ મુક્તિ વખતે પણ દિવસનું 8-9 લીટર દૂધ એટલે કાંઈ ઓછું ના કહેવાય સાહેબ. ગતો તોડી જ ના કહેવાય, કારણ કે પીકમાં એને 12 લીટર દૂધ આપ્યું અને જયારે મુક્તિ વખતે 8-9 લીટર દૂધ એટલે ઓછું ના કહેવાય. અને પેલા વેતરમાં કેટલો રેકોર્ડ બન્યો? 2900 લીટર. 2900 લીટર. તો બીજા વેતરમાં આવી સાહેબ બીજા વેતરમાં રેકોર્ડ 4,000-5,000 રેકોર્ડ ભણવો પડે. સારો બનત પણ કીટોસિસ થઈ ગયો અને બીમાર થઈ ગઈ. વચ્ચે 10 દિવસ તો વાસળીને પણ બીજી ગાયનું દૂધ પાય. એવું હવે હાલ હવે પાછું 5 લીટર ટાઈમ નું છે. ના થઈ જાય. જે બ્રીડ વાળી ગાયો છે ને એમાં કઈ જોવું નથી પડતું. એ તો ઓટોમેટિક એના રીતે બધું એડજસ્ટમેન્ટ કરી જ નાખે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ બધી એચએફ ગાયોને ટક્કર આપે છે સાહેબ. આ બધી એચએફ ગાયોને બધી સમજી લો કે 25-20 આ જે તમે આ પેલા વેતનની ગાયો પણ આખા વેતરમાં 3,000 રેકોર્ડ 3,000 એ આપણે ફેટ એવરેજ ફેટ કેટલા બેઠા દેશી ગાયોમાં આપડા? 4.5 ફેટ બેસે છે. પ્લસ આપણે થોડુંક ઉપરથી આપણે કદાચ એમાં સત્ય ના પણ હોઈ શકે. એક ફેટ દીઠ લીટર દીઠ કેટલા પૈસા આવે છે? લીટર દીઠ 35 થી 36 રૂપિયા આવે. 35 થી 36. 10 રૂપિયા નફો. 3-9 એટલે 10 રૂપિયા નફો. 46 રૂપિયા. હવે તમે એક ખાલી કેલ્ક્યુલેટર મારો કે થોડુંક આપણે ઓવરઓલ થોડું એ જાણા હ કે આપણે ઓલી જે ગાય હતી ને વેતરમાં કેટલું દૂધ આપ્યું? 7,000 ગુણ્યા કેટલા લગાવશો? 32 રાખો ને. 40 કરી દઉં નફા સાથે? નફા સાથે 40 રાખો. નફા સાથે 40 તો પણ 2,80,000.
હવે નફા સાથે 40 એટલે આખા વેતરમાં એક ગાય. એનો તો પાછો 6.5 એનો તો 50 રૂપિયા લીટર દૂધ જ ગયું છે અલગથી જ. ના, આ તો આપણે એવરેજ માં આપો જે ઓછામાં ઓછા ફેટ અને દેશી ગાયોમાં પણ એ 2,80,000 નું દૂધ થોડા ઘણું આગા પાછું હોઈ શકે, થોડા ઘણું આગળ પાછળ હોઈ શકે, લેકિન તમે ઓમ મિત્ર જોવો ને સાહેબ 2 થી 2.5 લાખ નું દૂધ વાર્ષિક કોઈ બી ભારતીય દેશી ગાય આપે ને સાહેબ, તો તમે માનો એ 5 વેતર ક્યાં પોકે સાહેબ. HF જર્સી સાહેબ 4 વેતરમાં તો પૂરી થઈ જાય. શું કહ્યું દીપકભાઈ? તમે કોઈ ન્યુટ્રિશન મેનેજમેન્ટ ના કરો, એને સંતુલિત આહાર ના આપો, ના સાયલેજ આપો, ના કોઈ સપ્લિમેન્ટ આપો, તો એક વેતન બીજા વેતન ત્રીજા વેતનમાં તમારે સાઈડમાં કરવું પડે કે ભાઈ આમાં શું જે દૂધ આપતી હોય ને એને બોડી જે માટી કહે ને એ માટી ઓવરવેટ ન હોય. ગઈ સાલ તમે વિડીયો બનાવેલા અમુક ભાઈઓની કોમેન્ટો હતી કે દૂધ એટલું કઢાવો છો ને સેવા નથી. સેવા જેટલી મોકરો છો એટલી તો લગભગ કોઈ. હવે જો અમારે વાસળ્યું પહેલા ફૂલ ધાઈ રે પછી જ દુવાની. સાચી વાત. તારે બધી હાઈટ ને ગ્રોથ છે ને આ 1 મહિનાની વાસળી છે. હા, એટલે સમજી લો કે હવે આપણે જે વધારે દૂધ આપતી હોય એમાં સ્વાભાવિક છે કે એની સાથે નેગેટિવ અનબેલેન્સ હોય, એની સાથે કેલ્શિયમ અને એનું જે ફેટ હોય, જે ચરબી હોય એ પણ બહાર નીકળતું હોય. તંદુરસ્ત પશુ હોય ને એની જે આગળની પોસળી છે ને એ 3 પોસળી દેખાવી જોઈએ. સાચી વાત છે. 3 પોસળી એક્ઝેક્ટ દેખાય અને આ ન દેખાય ને એ ઓવરવેટ અને એ તમારે કોઈ દિવસ દૂધ પણ નહીં કરે. ના આપે. અને પોસળીની અંદર ગેપ પણ વધારે હોવો જોઈએ. ગેપ પણ વધારે અને વધારે પોસળી હોય એ પણ થાકેલી હોય તો એની થોડી ટ્રીટમેન્ટ કરવી. થોડોક આપણે જે મિત્રો છે ને એમણે એ કહેજો કે કાંકરેજ ગાયમાં દૂધ આગલા ઓચાણમાં વધારે, પાછલામાં વધારે, આગલામાં વધારે, ભેંસોમાં પાછલામાં. હવે અહીંયા મિત્રો તમને ગોલ્ડ કહો, ગોલ્ડ કાચું સોનું. જો આ છે આપણે દાંતીવાડા લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન નો ખૂબ ફેમસ બુલ છે ગેલું, અને ગેલું ની આરી વાછડી છે બહુ ભલે ને બહુ રૂપાળી. ગેલું નો રેકોર્ડ કેટલો? 3000 જેવો છે ને, 3200. ગેલું નો રેકોર્ડ છે 3200 અને એની માં છે આ. હવે આની માં આરી, આનો બાપ છે 1538. આનો 1538. 1538 નો રેકોર્ડ છે 4800. 4837 લીટર. વેતરનું 5600 લીટર. વેતનનું 5600, 305 દિવસનું 4800. એટલે આ ગાય દૂધ ઓછું આપે છે એનું કારણ નથી, ઓછું આપ વધારે જ જાય. 3000 રેકોર્ડ થઈ ગયો છે. એની માનું 8 લીટર જ દિવસનું છે. પણ આરી આપવાની જ છે. અને એની ઉપર આરી ગેળું આવી ગયો. ગેળું ને આરી વાછડી છે એટલે આપણે જયારે મોટી થશે ને ત્યારે આ પણ 20, 22, 25 લીટર દૂધ આપશે. અને ઓની અંદર કેરેક્ટર અમારા ઘણા બધા ભાઈઓ કહેતા હોય છે કે આ થોડીક જે આપણે સાંચોરની કહે ને થારી ટાઈપની છે, પણ હવે શરૂઆતમાં આપણે જે બુલ અહીંયા જે ટાઈપના મળ્યા એ ટાઈપનો ઉપયોગ કર્યો. આના ઉપર તમે જો આ ગાયમાંથી ગાય આવેલી એટલે આ ડાયરેક્ટ થારી છે કાયદેસર. આપણે સ્થાનીય તમારું જે જૂની તમે થરાદરીમાં જે થરાદના જે બધું જે રાજસ્થાન અડધું જે પટો રહ્યો ને ત્યાં આગળ શરૂઆતી આવી ગાયું આપણને સારું એવું દૂધ આપશે. આ કોનો બાપ કયો છે? આનો બાપ ગેલું છે અને આની માં પેલી 7000 લીટર. 7000. આ પણ કઈ ખામી નથી. હવે તમારી જે બ્રીડિંગ ની શરૂઆત, તમારી લાઈફ નું ચેન્જિંગ પાર્ટ આવ્યો અહીંયાથી તમારું બધું ચેન્જિંગ થયું. આમાંથી આમાં જે કેબાર પ્રુવન બુલ હતો એ મૂક્યું એટલે સારી વાસળી આવી. પેલા વેતરમાં 14 લીટર દૂધ હતું એનું અને બીજા વેતરમાં 24 લીટર. એના પછી આપણે બ્રીડિંગમાં કે કોકરેજમાં પણ દૂધ છે. પેલા હું ગીર નું વિચારતો હતો અને મારી જોડે 10 થી 12 HF ગાયો હતી. એ પણ આ 9 થી 10 લીટર આપતી, પેલી 12 લીટર આપવા મળે. શું વાત છે સાહેબ. હવે મિત્રો તમને આ ફાર્મ તમારે જોવું હોય ને તો બનાસકાંઠામાં આવેલો રા અમારી નેક્સ્ટ નવી જનરેશન. હા, નવી જનરેશન છે, તમને એ બતાવી લો. આ વાછડી છે. કોનો બાપ કયો છે? આનો બાપ 1891. 1891 એટલે એ તો નામ ખાલી 1891 પડે એટલે બધાને ખબર પડે 1891 કાંઈ ઓછો નથી. ઓને માનું દૂધ કેટલું? આની માં 1538 વાળી. 1538 વાળી પેલી પાછળ થોડ લાખ. હા, આ રહી. આ છે આની છે. હા, એની. આનો બાપ દોતીવાડા 1824 ઈડમ. 1824 ઈડમ. ભાઈએ 930 નંબર નીકાળી દીધી ને હરાજીમાંથી, પેલા કર્ણાટક આપી એનો. હવે ઈડમ ના તો સાહેબ અત્યારે ઈડમ તો લંપીમાં જતો રહ્યો છે એટલે એનું કોઈ હાલમાં કોઈ છે ને, પણ દીપકભાઈ ભાગ્યશાળી કહેવાય કે એનામાં ભાઈ બચ્ચું આવી ગયું. એના હાઈટ ગ્રોથ બધી રીતે સારું. ડોઝ રાખ્યા હતા સંગ્રહીને. ભવિષ્ય માટે મારી જોડે બધા ફૂલના 4-4, 5-5 ડોઝ તો છે જ. ના, એ પણ જાણવા મળ્યું વહેલા મોડું અમારે પણ કામ આવે. આ તોળની છે, આજે કચ્છ. આ તોળની બાપ કયો થવાનો? 1891. એ પણ સોનું. 1891 આનો ઓર્ડર ક્વોલિટી જોડે.
હાલથી જે આ હજી 5 મહિનાની થઈ છે. જોઈ લો સાહેબ, અત્યારથી તમે એનું બાવળું જોઈ લો, સમજી લો ગાય રેડલી મોટી હોય ને તો તમને એમ લાગે ગાય ગાભણ છે, કારણ કે બાવળું અત્યારથી મૂકી છે. આ રહ્યું સાહેબ, આ પેલી થોડી આ બાજુ આ પેલી ગામ આવશે. હા ઓને માં કઈ છે? આની માં આ રહ્યા 26 આ રહી 26 લીટર વાળી. બાપ કયો છે? બનાસ ડેરી કે 55. બનાસ ડેરી કે 55. વ્હાઈટ કલર નો જે બુલ છે ને, રૂપાળો. સૌથી વધારે રૂપાળો એ રહ્યો. ખૂબ સરસ. દીપકભાઈ એડ્રેસ આપણું જણાવજો. મારું એડ્રેસ ગામ રાત, તાલુકો થરાદ, જિલ્લો થરાદ. જિલ્લો થરાદ. કોઈ પણ પશુપાલક હોય, કોઈ પણ ગૌ પ્રેમી હોય, એમને આ ફાર્મને વિઝિટ કરવી હોય અને લાઈવ તમારે દૂધ રેકોર્ડ પણ કરવા હોય અથવા તમારા બધા રેકોર્ડ જાણવા હોય અથવા કાંકરેજ ગાયો વિશે થોડી ઘણી તમારે કોઈ બી જાણકારી જોતી હોય તો તમે લાઈવ અહીંયા આવી શકો છો. તો દીપકભાઈ, આશા કરું છું તમે જે કાર્ય કરી રહ્યા છો એના કરતાં પણ સારી એવી ઉન્નતિ કરો. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતા. જય ગોપાલ.